આજે તડકો એટલો સારો આવ્યો છે ને કસમથી મજા આવી જાય. પણ બહાર નીકળશું ને તો એટલી ગરમી થશે એટલે અમે બહાર નથી નીકળતા અત્યારે. તો હિરેન, હેલો વિરલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ આપ લોગ અચ્છે હોગે. આઈ હોપ તમે લોકો મજામાં હશો. તો અમારી દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 3. બપોરના 3 વાગ્યા છે અને હવે અમે લંચ બનાવીએ છીએ. બરોબર છે. અને લંચમાં બનવાનું છે, શું બનવાનું છે હિરેન? चिल्ला ચીલા. चिल्ला चिल्ला के सबको बता दो कि क्या बना रहे हो. નહીં, ચીલા બનાવવાનું છે અમારે. અને બન્યા રહ્યો કેવી રીતે બનાવીએ છીએ કદાચ અમે બતાવી શકશું તો બતાવીશું. ઓકે. એમાં શું શું નાખવાના છો? સોયાબીન નાખીશ, ચણાનો લોટ નાખીશ અને થોડું ઘણું ડુંગળી, ટમેટા ને મરચાં ને એવું વગેરે. કાંઈ વાંધો નહીં. તો થોડું હેલ્ધી ખાવાનું બનાવી રહ્યા છો હે ને? ચલો કાંઈ વાંધો નહીં, બરાબર છે. અને આજનો થોટ શું છે તમારો? આજ તમારે શું કરવાનું છે? આજનો થોટ કઈ એવો અલગ નથી, પણ આજે હું કઈક આઈસ્ક્રીમ બનાવવાનું વિચારું છું. અરે આઈસ્ક્રીમ એવું નથી, હેલ્ધી આઈસ્ક્રીમ, ઓટ્સ વાળો આઈસ્ક્રીમ. અચ્છા, ઓટ્સ વાળો. પછી અંદર ઘણું બધું હશે, હું જોઉં છું. બરાબર છે. હેલ્ધી બનાવવાની ટ્રાય કરું છું, કારણ કે ગરમી એટલી છે ને, તમ ગળ્યું ખાવાની ક્રેવિંગ્સ આવી જ જાય છે. ગળ્યું અને ઠંડી વસ્તુ. બરોબર છે. ઠંડીમાંય ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે અને ગરમીમાંય ઠંડુ તો ખાવાની મેં ઈચ્છા આજે ઓલરેડી એક મસ્ત પ્લાન બનાવી લીધો છે. હું તમને હમણાં બનાવું ને ત્યારે હું તમને બતાવીશ. બરોબર છે, કે હું કેવી રીતે બનાવું છું. જો કે એ સાવ ઈઝી જ છે, પણ હમણાં હું હિરેનને દઈશ ને જ્યારે એ ડ્રિંક બનાવવાના છે. હું ડ્રિંક આઈસ્ક્રીમ તો હું આજે સાંજે બનાવીશ તો કાલે સવારે છે કે આપણે બનીને રેડી થશે. બરોબર છે. પણ હું એક ડ્રિંક બનાવું છું અને એ અત્યારે એટલું ઠંડક આપશે ને, જોઈએ આપણે. બરોબર છે. ઓકે ઓકે. અને બહાર ગાઈસ આજે છે ને 30 ડિગ્રી છે. બહુ જ ગરમી છે. તડકો બહુ છે. અહીંયા ઘરમાં અત્યારે આમ પંખો નથી ને કાંઈ નથી ને તો એવું થાય છે કે દરવાજા બધા ખોલી નાખે, દરવાજા ને બારીને બધું ખોલી નાખીએ. શું કેવું? ના ગાઈસ, સાચી વાત છે. આજે ગરમી બહુ જ છે. હમણાં 2-3 દિવસથી ગરમી એટલી બધી પડી રહી છે કે આપણને એમ થાય કે બહાર નથી નીકળવું. જો કે બહાર એટલા બધા નીકળતા નથી અમે, પણ તો બી કેમ કે 30 ડિગ્રીમાં આપણું તો ઠીક છે, પણ આ જે ભૂરિયાઓ જે અહીંયાના રહી છે, જર્મન પબ્લિક ને બધાની શું હાલત થતી હશે, અલગ જ લેવલે. આપણે કાળા થઈ જઈએ ને એ લોકો લાલ થઈ જાય. તો ગાઈસ બન્યા રહ્યો અમારી સાથે. અમે જોઈએ આજે શું નવું કરવાના છીએ, શું નહીં, તમને કહીશું. બરાબર છે. અને અમારે એવું કઈ ન હોય, ક્યારેક અમારો દિવસ લેટ ચાલુ થાય બ્લોગમાં તો ક્યારેક વહેલો ચાલુ થાય. જેવો ટાઈમ, બંનેનો ટાઈમ બી તો હોવો જોઈએ એ પ્રમાણે. કેમ કે યાર બંને જણા પોતાના કામમાં બી બિઝી હોઈએ છીએ અને થોડું ઘણું આ બ્લોગ્સ બી કરતા રહીએ છીએ. કેમ કે અમારો તાત્પર્ય એ છે કે ભાઈ ટીવીમાં આવું છે. તો ગાઈસ તમે લોકો પ્લીઝ અમને ટીવીમાં બી જોજો. એવું ના કરતા ખાલી મોબાઈલમાં જ જોતા હોય તો પ્લીઝ ટીવીમાં બી જોજો. બરાબર ને? અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ વિશે વારે વારે કહીને કોઈ મતલબ નહીં, તો બી અમારે કેવું જ પડશે તમને લોકોને. ચલો કાંઈ વાંધો नहीं, बराबर. बहना रो हमारी साथ है. ओके गाइस. तो गाइस देखिए विरल ने आज क्या बनाया. ये है सोयाबीन वाला चिल्ला, है ना विरल? सोयाबीन और चना का लोट का चिल्ला, और ये उसके साथ स्वीट सॉस, है ना? हाँ. ओके. और ये खिचड़ी भी है. तो आ जाइए गाइस खाने के लिए. क्या बोलते हो विरल? आप टेस्ट करके बताओ कैसा बना है ये. ओके, बताता हूँ अभी थोड़ी देर में. ठीक है, आ जाओ. क्या बोलना चाहते हो आप? मजा आ जाएगा, एकदम मजा आ जाएगा. ये गर्मा गर्म खाने में इतना मजा आता है ना. लोगों को लगेगा कि ये जो चना का लोट का पुडला होता है वो है, लेकिन वो नहीं है. उसके साथ सोयाबीन है, उसका टेस्ट ना थोड़ा सॉफ्टी हो जाता है. क्या बोलते हैं? अच्छा हो जाता है. आप टेस्ट अच्छा हो करो. जाता है. क्या डालूं, वो ज्यादा कम कुछ है? सब कुछ परफेक्ट है. पक्का? सब कुछ परफेक्ट है. मुझे तो सब सही लग रहा है. पता नहीं, अभी तुम खा के दिखाओ कैसा लग रहा है. ओके. मजा. तो हिरन, ये क्या है? ये विरल क्या बनाया तुमने मेरे लिए? पाइनएप्पल जूस है. पाइनएप्पल नहीं है वो. तो आप
टेस्ट करके बताओ अंदर क्या हो सकता है। यार क्या है ये? मैं पाइनएप्पल समझ के पी रहा हूँ। पाइनएप्पल थोड़ी ना है ये, फिर किसका टेस्ट है यार? ચને કા ચણાનું જ્યુસ છે। એવું હોય ક્યાંય? ચણાનું જ્યુસ જોયું છે ક્યાંય તમે ગાઈસ? એ લે હવે એવું યાર, વિરલ તું પાઇનેપલ કહીને મને ચણાનું જ્યુસ પાઈ દીધું, આવું ના ચાલે। હું પાઇનેપલ બોલી જ નથી, એટલે યલો દેખાય એટલે પાઇનેપલ જ હોય દેખાવમાં કેટલું સરસ છે ગાઈસ। એમ નહીં, યલો હોય એટલે પાઇનેપલ જ આમ હોય। જો ગાઈસ, આમ દેખાવમાં કેટલું સરસ છે। અહીંયાથી લે, સાઈડથી જા। દેખાવમાં જો ગાઈસ કેટલું સરસ છે, પણ આ પાઇનેપલ જ્યુસ નથી। તે પાઇનેપલ નથી પણ ચણાનો ટેસ્ટ આવે યાર, चना टेस्ट थोड़ी ना भावे यार થઈ રહ્યું जूस में। तो गाइस आ जाइए एप्पल खाने के लिए, और साथ में है सत्तू का जूस। तो गाइस अभी मैंने सत्तू का जूस भी बनाया था, मतलब सत्तू का जो सत्तू पाउडर वाला जो जूस होता है वो मैंने बनाया था, ठीक है। हिरन को वो भी पसंद नहीं आया, लेकिन मैंने 3 गिलास पी गई, 3 गिलास। मैंने पहली ही बार बनाया है, लेकिन पहली बार मुझे इतना पसंद आया ना, मैं 3 गिलास पी गई। और अभी मैंने बनाया, मतलब एप्पल मैंने काटे हैं। क्या बोलना चाहते हैं हिरन, आप क्यों हंस रहे थे पीछे? आपने एप्पल बनाए? एप्पल मैंने काटे हैं, ऐसा बनाया। आप एप्पल बना सकते हैं, ऐसा कुछ नहीं। एप्पल में जॉब करोगे तो एप्पल भी बनाओगे ना। सोच डिफरेंट रखो। ओके बॉस। ठीक है ना। अभी सत्तू का पाउडर वो पीना है आपको, जूस। पाउडर नहीं पीता भाई मैं, सत्तू बत्तू का। ये सत्तू अच्छा होता है। एप्पल खाते हैं। चलो आ जाओ। एप्पल खाવાનું, ગેમ રમવાની, મજા કરવાની। કઈ ગેમ? 8 બોલ પુલ। 8 બોલ પુલ રમવાનું યાર, મજા કરવાની। આજે તો છુટ્ટી છે। છુટ્ટી છે તો ગાઈસ આજે છુટ્ટી છે એટલે આજે થોડું ઘણું અમને રિલેક્સેશન લાગે છે આજે, બરોબર છે। અને આજે તડકો એટલો સારો આવ્યો છે ને, રૂકો અત્યારે નહીં દેખાતો, અરે આઈ જા, મારા મોઢા ઉપર નહીં આવતો। આજે તડકો એટલો સારો આવ્યો છે ને, કસમથી મજા આવી જાય। પણ બહાર નીકળશું તો એટલી ગરમી થશે, એટલી ગરમી થશે, એટલે અમે બહાર નથી निकलता અત્યારે, बरोबर છે। तो गाइस अभी हमने दोपहर का भी खाना खा लिया है, जैसा आपने देखा है, ठीक है। तो गाइस आपको पता होगा कि अभी हमने चिल्ले बनाए थे, ठीक है। हिरन को वो पसंद आए, लेकिन जो मैंने सत्तू पाउडर का जो जूस बनाया था, ठीक है, वो उनको पसंद नहीं आया था। पर अभी मैंने मुरमुरे भी बनाए हैं, ठीक है, और उसकी हमने बेल बना के खा भी ली, ठीक है। मैं वो शूट करना भूल गई क्योंकि हम साथ में जेठालाल देख रहे थे। जेठालाल देखना इज द वन ऑफ द बेस्ट एक्टिविटी। कभी हम घर पे फ्री रहते हैं तो हम पुराने एपिसोड बहुत देखते हैं, नए एपिसोड उतने नहीं देख पाते, इसीलिए हम बहुत पुराने वाले जो एपिसोड होते हैं वो सभी हम देखते हैं, ठीक है। और गाइस आज का पूरा दिन ऐसे ही निकल गया। अभी क्या है कि इतनी बार गर्मी इतनी है, 30 डिग्री है, ठीक है। अभी मैं इंडिया से वापस आई हूँ तो मुझे ऐसा लग रहा है कि यहाँ गर्मी है, पर जब मैं इंडिया में थी तब भी मुझे ऐसा लगता था। यहाँ 30 डिग्री में भी गर्मी इतनी लगती है ना, तो इंडिया में तो 45 से अप ही है। आप सोचो, जो बंदा इंडिया से 45 सहन करके आया है, उनको 30 डिग्री में भी अगर गर्मी लगती है तो यहाँ ठंड भी उतनी होगी, तब जाके ये 30 डिग्री भी हमको ज़्यादा लगती है, ठीक है। इसलिए हम ज़्यादातर बाहर अभी नहीं जा रहे। यहाँ ना गाइस यूवी रेस बहुत है, ठीक है, इसलिए अभी हम बाहर नहीं निकल रहे। मतलब आज का दिन तो हम नहीं जाने वाले, ठीक है। और आज का व्लॉग हम इधर ही एंड करते हैं। आज हमने ऐसा वैसा कुछ मतलब बाहर नहीं निकले हैं, हमको वो भी हुआ थोड़ा बहुत, पर बाहर का वेदर आज अच्छा है, पर गर्मी बहुत लग रही है सच में। अगर आप बाहर निकलोगे ना तो आपको पसीना पसीना हो जाएगा, इतनी गर्मी है। थोड़ा बहुत मुझे घर का काम भी करना है अभी, ठीक है। चलो कोई बात नहीं, आप हमारे साथ बने रहो, ठीक है। अगर आप इस चैनल पर नए हो तो प्लीज़ लाइक शेयर सब्सक्राइब एंड कमेंट कर देना। अगर आपने अभी तक बेल आइकन नहीं दबाया तो प्लीज़ जल्दी से जाकर बेल आइकन भी दबा दो, ताकि सारी अपडेट आपको मिलती रहे, ठीक है। और मिलते हैं ऐसी ही एक अगली वीडियो के साथ, तब तक के लिए डांग के शुन चाऊ चाऊ, जय माता दी बोलो, कर दो फॉलो।